નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય આંકડાશાસ્ત્ર ધોરણ 11 પ્રકરણ 8 વિધેય. આજના વિડીયોમાં આપણે વિધેયના અલગ અલગ દાખલાઓના આધારે વિધેય પ્રદેશ, સપ્રદેશ અને વિસ્તાર છે તે નક્કી કરવાનું છે. જો એના માટે આપણે ઉદાહરણ નંબર 2ની ગણતરી કરીએ. પેજ નંબર 268 ઉપર એમાં પહેલો પ્રશ્ન જો શું પૂછ્યું છે, તો કે એફ જેમ એ કિરણ બી. હવે એ માટે શું આપ્યું છે, તો કે -1, 0 અને 1. બી માટે શું આપ્યું, તો કે 1, 2, 3, 4, 5, 6, 7. એફ બરાબર શું આપી પદાવલી, તો કે 2x + 5 x બિલોંગ ટુ એ. હવે કિંમત મૂકી. પેલા પ્રદેશને સપ્રદેશ ગણ આપણે લખવું હોય તો પ્રદેશ ગણ થાય તમારે પ્રદેશ, એને સંકેતમાં ડીએફ કહેવાય. પ્રદેશને સંકેતમાં શું કહેવાય, ડીએફ. ડીએફ બરાબર શું આપ્યા છે, તો કે ડીએફ એટલે એ જ થયું ને, -1, 0 અને 1. સપ્રદેશ, તો સપ્રદેશ એટલે એના માટે કોઈ સંકેત નથી, બી જ થાય. 1, 2, 3, 4, 5, 6 અને 7. વિસ્તાર માટે આપણે કિંમત શોધી, તો એમાં એફ બરાબર કિંમત મૂકવાની બધી. એફ બરાબર પદાવલી શું આપી, તો કે 2x + 5 આપી. અહીં એક્સ બરાબર આપણે પહેલાં લઈએ -1, 2 - 1 + 5, 2 × 1 એટલે -2 + 5 એટલે તમારો જવાબ આવશે 3. હવે કિંમત મૂકી 0, 2 કૌંસમાં 0 + 5 એટલે 2 × 0 એટલે 0 + 5 ના 5 એમને. હવે કિંમત મૂકી 1, 2 કૌંસમાં 1 + 5, 2 × 2 + 5 એટલે જવાબ આવશે 7. હવે આપણે વિસ્તાર લખવાનો છે. શું લખવાનો છે, વિસ્તાર. સાવ સિમ્પલ જ છે, આ જ વસ્તુ, બીજું કાંઈ નહીં. વિસ્તારને સંકેતમાં આર કહેવાય, આરએફ. છગડિયા કૌંસમાં 3, 5 અને 7. આ પહેલો પ્રશ્ન પૂર્ણ થયો. ફરીથી કહું છું, પહેલું ચલ જે ગણ આપ્યું છે તે પ્રદેશ તરીકે ગણાય. બીજો ચલ જે આપ્યું છે એ પહેલું પ્રદેશ તરીકે ગણાશે. બીજો ચલ એ સપ્રદેશ તરીકે ગણાશે. એફએક્સમાં અલગ અલગ કિંમત મૂકવાની. એ વિસ્તાર એ આરએફ તરીકે ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવશે. હવે આપણે આમાંનામાંથી બીજા ઉદાહરણ દ્વારા વસ્તુઓને સારી રીતે અભ્યાસ કરીએ. જો એમાંનામાં બીજા પ્રશ્નમાં શું કીધું જુઓ તો, જી જેમ એ કિરણ એન આપ્યું. એ બરાબર શું આપ્યું, અને પ્રદેશને સપ્રદેશ વિસ્તાર સમાન હતા એમ. એ બરાબર શું આપ્યું, તો કે -1, 2, 3 અને 4. બી બરાબર શું આપ્યું, તો કે એન આપી દીધું. પછી જીએક્સ બરાબર શું આપ્યું, તો કે 3x + 5 x બિલોંગ ટુ એ. અહીં પ્રદેશ સંકેતમાં પ્રદેશને શું નામ આપશું આપણે, ડીએફ. તો ડીએફ બરાબર એ થાય. -1, 2, 3, 4. હવે વાત કરી સપ્રદેશની.
શેની વાત કરી? સહપ્રદેશની. તો સહપ્રદેશ એટલે બી અને એના બરાબર આપ્યા છે એન. વિસ્તાર માટે આપણે અલગ અલગ કિંમતો શોધી પદાવલી લખી. gx બરાબર વિધેય શું આપ્યું છે આપણને? જો gx બરાબર તો કે 3x + 5 આપ્યું. કિંમત મૂકતા જાય. પહેલાં એ લે -1. 3 કૌંસમાં -1 + 5 -3 + 5 એટલે તમારો જવાબ આવશે 2. હવે આપણે લઈ 2. 3 કૌંસમાં 2 + 5 3 દુ 6 + 5 એટલે તમારો જવાબ આવશે 11. હવે આપણે કૌંસમાં લઈએ 3 + 5 3 તેરી 9 + 5 તમારો જવાબ આવશે 14. હવે આપણે લઈએ 4 3 4 + 5 4 તેરી 12 + 5 તમારો જવાબ આવશે 17. અહીંયા આપણે વિસ્તાર લખીએ. વિસ્તાર એટલે RF 2 11 14 અને 17 તમામ વિસ્તારના સભ્ય સહપ્રદેશમાં આવી જાય છે. એટલે જે સહપ્રદેશ ગણનો શું છે? ઉપગણ છે એમ અહીંયા કહી શકાય, કારણ કે એમાં બધા સભ્ય આવી જાય છે એટલા માટે. ત્રીજા પ્રશ્નમાં જો શું પૂછ્યું છે? H/P કિરણ S. P બરાબર શું આપ્યું? તો કે છગડિયા કૌંસમાં -2 -1 0 અને 1 આપ્યું. S બરાબર શું આપ્યું? તો કે -4 -3 -2 -1. Hx બરાબર પદાવલી શું આપી? તો કે x - 2 અને અહીંયા લખ્યું x બિલોંગ ટુ P થાય આવું લખીને આપ્યું છે. હવે જો આપણે કિંમત મૂકી તો અહીંયા પ્રદેશ DF બરાબર P બરાબર -2 -1 0 અને 1 થાય. સહપ્રદેશ એના માટે કોઈ સંકેત નથી. S બરાબર -4 -3 -2 અને -1. Hx બરાબર x - 2 છે. કિંમત મૂકતા જઈએ. જો પહેલાં આપણે લઈએ -2 -2 ને -2 એટલે જવાબ આવશે -4. હવે કિંમત મૂકી -1 -1 ને -2 એટલે જવાબ આવશે -3. કિંમત મૂકી 0 0 -2 એટલે જવાબ આવશે -2. હવે કિંમત મૂકું 1 1 - 2 એટલે તમારો જવાબ આવશે -1. એટલે RF શું આવશે? વિસ્તાર -4 -3 -2 -1 એટલે જે વિસ્તારના સભ્ય છે એ જ સહપ્રદેશના છે એટલે એ પણ અહીંયા બે સરખા આવે છે. હજી એક આપણે ઉદાહરણ જોઈએ એમાં જો શું કહે છે. ચોથો પ્રશ્ન, અહીં પ્રદેશ ગણ માટે શું આપ્યું? તો કે K/A કિરણ P K/A કિરણ Z આપ્યું છે. હવે એ બરાબર શું આપ્યું રકમમાં? જુઓ તો કે -1/2 0 અને +1/2. Z કમાન્ડ કંઈ આપ્યું નથી.
કે એક્સ બરાબર પદાવલી આપી દીધી કંઈક આવી 4x² પ્લસ 3 એક્સ બિલોંગ ટુ એ આપ્યા. અહીં સમજો, પહેલાં આપણે પ્રદેશની વાત કરી. પ્રદેશ એટલે ડીએફ એટલે એ -1/2, 0 અને 1/2. સપ્રદેશ એટલે ઝેડ, એમાં પ્લસ માઇનસ બધી આવી જાય. એફએક્સ કે પદાવલી જે આપેલી છે તે કે એક્સ બરાબર 4x² પ્લસ 3 સોલ્વ કરતા જાય. પહેલાં કિંમત મૂકી -1/2, 4(-1/2) પ્લસ 3, 4 ના 4 એમને ગુણ્યા 1/4 પ્લસ 3, 4 4 ઉડી જાય. જવાબ આવે 1 પ્લસ 3 એટલે એનો જવાબ આવશે 4. હવે આપણે કિંમત મૂકી 0ની. 4(0² પ્લસ 3, 0² 0 ગુણ્યા 4 એટલે 0 પ્લસ 3 એટલે તમારો જવાબ આવશે 3. હવે કે એની કિંમત મૂકી +1/2, 4(1/2) પ્લસ 3, 4 × 1² 1, 2² 4 પ્લસ 3, 4 4 ઉડી ગયા. 1 ગુણ્યા 1 1 આવે પ્લસ 3 એટલે તમારો જવાબ આવશે 4. વિસ્તારની વાત કરી. વિસ્તાર એટલે શું થાય તો કે આરએફ કેટલા આવશે તો કે બે જ કિંમત 3 અને 4, પણ અહીંયા કેવા છે સમાન છે, સરખા આવી જાય છે એટલા માટે. હજી એક તમને ઉદાહરણ આપ્યું છે જેમાં પ્રદેશ અને સપ્રદેશ અને વિસ્તાર ગણની આપણે વાત કરવાની છે. જોઈએ આપણને ઉદાહરણ નંબર 3. પ્રદેશ સપ્રદેશને વિસ્તાર લખવાનો છે. પહેલો પ્રશ્ન, એફ જેમ એ કિરણ એન એફએક્સ બરાબર પદાવલી આપી છે x² પ્લસ 1. એ બરાબર આ રીતની કિંમત કંઈક આપી છે (x -2 < x (1) અલ્પવિરામ x બિલોંગ ટુ ઝેડ. હવે અહીંયા પહેલાં આપણે પ્રદેશ ગણ લખી. પ્રદેશ એટલે શું થાય ડીએફ બરાબર આપણે એના ચલ લખી તો -2 -1 0 1 નહીં આવે કારણ કે નીચે ઇક્વલ ટુ નથી એટલા માટે. સપ્રદેશની વાત કરી. સપ્રદેશ એટલે બીજો ગણ. બી બરાબર શું આપ્યું n. એફએક્સ બરાબર શું પદાવલી આપી તો કે x² પ્લસ 1. કિંમત મૂકતા જાય -2 મૂકવું. -2² પ્લસ 1 -2² 4 પ્લસ 1 એટલે જવાબ આવશે 5. -1 મૂકવું. -1² પ્લસ 1 1² 1 પ્લસ 1 જવાબ આવશે 2. હવે કિંમત 0 મૂકવું. 0² પ્લસ 1 0 પ્લસ 1 એટલે જવાબ આવશે 1. વિસ્તાર લખીએ. વિસ્તાર એટલે આરએફનો જવાબ આવશે 5 2 અને 1. એટલે અહીંયા વિસ્તારના સભ્ય બધા સપ્રદેશ ગણમાં આવી જાય છે ને. એમાં એક બીજો પ્રશ્ન પૂછ્યો છે, એફ જેમ ઝેડ કિરણ એન એફએક્સ બરાબર શું પદાવલી આપી તો કે એફએક્સની પદાવલી આપી x² પ્લસ 2.
અને એક્સ બિલોંગ ટુ ઝેડ આપ્યા છે. જોઈએ હવે આપણે સૌપ્રથમ આપણે પ્રદેશની વાત કરી તો કે પ્રદેશ ગણ. હવે ઈ પ્રદેશ ગણ એટલે ડીએફ બરાબર એ એટલે પહેલો ચલ થાય અને એનો કિંમત આપ્યું ઝેડ એટલે ઝેડમાં શું આવી શકે સમજાવવા માટે લખી દઉં છું. તો કે અનંતલક્ષી પરિણામ હોય પછી -2 -1 0 1 2 એમ અનંતલક્ષી પરિણામ મળી શકે આ ઝેડમાં. પછી સપ્રદેશ ગણ. તો સપ્રદેશ ગણ એટલે શું થાય તો કે બી બરાબર શું આપ્યું n ધન પૂર્ણાંક સંખ્યાઓ થાય. ફંક્શન શું આપ્યું છે જો તો કે x² + 2 કિંમત મૂકીને હું તમને સમજાવું અને ડાયરેક્ટ જવાબ લખી દીધા. હું તમને લખી દઉં છું કિંમત જો આપણે પહેલાં -2 લઈએ તો -2² + 2 -2² 4 + 2 તમારો જવાબ આવશે 6. પછી આપણે કિંમત લઈ -1 -1² + 1 -1² 1 + 1 એટલે જવાબ આવશે 2. કિંમત લઈએ 0 0² + 1 0 + 1 એટલે જવાબ આવશે 1. કિંમત લઈએ 1 1² + 1 1² 1 + 1 એટલે જવાબ આવશે 2. હવે કિંમત લઈએ 2 નો સોરી અહીં દરેકમાં +2 આપ્યું હોય ને (1² 1 + 2) જવાબ આવશે 3. 0² 0 + 2 એટલે જવાબ આવશે 2. 1² 1 + 2 જવાબ આવશે 3. 2² + 2 2² 4 + 2 એટલે તમારો જવાબ આવશે 6. આ રીતે વિધેય પણ વિસ્તાર આરએફ પણ અનંતલક્ષી પરિણામ મળી શકે. -- 2 3 6 એમ અનંતલક્ષી પરિણામો મળી શકે. હજી એક મને એમાં ત્રીજો પ્રશ્ન આપ્યો છે જો f જેમ n કિરણ n આપ્યું fx બરાબર શું પદાવલી આપી તો કે 4x x બિલોંગ ટુ n છે. અહીંયા પ્રદેશ ગણ df બરાબર a બરાબર n થાય. સપ્રદેશ b બરાબર એ પણ શું થાય n થાય. fx બરાબર વિધેય શું આપ્યું 4x. આપણે કિંમત શોધી અહીંયા લઈ લઈ df a બરાબર અનંતલક્ષી છે એટલે 1 2 3 એમ અનંતલક્ષી પરિણામ મળે. કિંમત મૂકી તો આપણને ખ્યાલ આવે. જો હું અહીંયા લઉં fxમાં x બરાબર 1 લઉં 4 × 1 4 એકા 4 હવે લઉં 2 4 × 2 4 દુ 8 હવે લઉં 3 4 × 3 4 તેરી 12. તો હવે આપણે વાત કરી અહીંયા વિસ્તારની. વિસ્તાર એટલે શું થાય આરએફનો જવાબ શું આવશે 4 8 12 એમ અહીંયા વિસ્તારના પરિણામે કેવા મળશે અનંતલક્ષી પરિણામ મળી શકે. કારણ કે f બરાબર
ડી એ બરાબર એન આપ્યું છે. એન એટલે ધન પ્રાકૃતિક સંખ્યાઓ એટલે અનંતલક્ષી પરિણામો તમને અહીંયા જોવા મળશે. હવે પછીના વિડીયોમાં આપણે આગળની બાબતોનો અભ્યાસ